કે જ્યારે કોઈ વસ્તુ ગવર્મેન્ટ પાસેથી રિફંડ લેવાની છે તો ગવર્મેન્ટ જો મારી ક્રેડિટ લેટ કરે છે અથવા રિફંડ મને લેટ આપે છે તો એની કંપનીના ફાઇનાન્શિયલ ઉપર અસર થાય અને થાય તો કેવડી થાય? ઘણા બધા રેટ અત્યારે રિડ્યુસ થયા, બરાબર. ઘણા બધા જગ્યાએ એકચ્યુઅલી 18માંથી 5માં આવ્યા છે. તો ત્યાં એ લોકો પાસે એક ઇનપુટ જે છે, તો જ્યાં લગી હું નહીં વાપરું ત્યાં લગી મારી બુક્સમાં એ ઊભી રહેશે. પણ એક રિફંડનું મિકેનિઝમ પણ ગવર્મેન્ટે આપ્યું છે, જેની અંદર ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર છે કે ભાઈ જે ઓલરેડી જ મારી પ્રોડક્ટ 12%માં હતી અને હવે હું 5%માં આવ્યો છું, બરાબર. અને જે મારી ખરીદી જે છે એ 18% વાળી હતી કે 28% વાળી હતી, કે ભાઈ તમે આવા સ્ટ્રક્ચરમાં હો તો તમે જે તમારી ડ્યુટી જે છે એ તમે રિફંડ માગી શકો છો. તો હવે એ રિફંડનો જે સ્કેલ છે ને એ વધી જશે. ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરમાં નથી, એ 28% વાળી એ રિફંડ નહીં ક્લેમ કરી શકે, એનું મિકેનિઝમ નથી રિફંડ માટેનું. એને એના પોતાના આગળ ફર્ધર કેરી ફોરવર્ડ કરવું જોશે.